કે આપણને એમ જાણવા મળશે કે ભગવાનની ઈચ્છા વગર એની ઈચ્છા હોય ને ઈ જ થાય. આપણે ગમે તે કેવા મોકતો ને તો પણ એની મરજી હોય જ થાય. અને એક આપણે વિશ્વાસ અને અંધશ્રદ્ધા ને શ્રદ્ધા એ બે આ એક ગામડાના બે કિસ્સા છે બનેલા. નોમનું નહીં આવે પણ એ આપણે તમને વાત કરો એ ઉપર તમને જાણવા મળશે કે આપણે સુખી પરિવાર ઘરે હતો બરોબર. અને એને બે પતિ પત્ની હતા અને એક નોનકડી હતી, બે દીકરા હતા. અને નોનકડીને છોકરાને પરણાયા, નોનકડી એની ઘરે જઈ અને નોનકડીને પાછી મોદે ઢીલે હતી. એટલે એને 9 મહિના પૂરા થવા હતા, 10 દાડા કરતા હતા. એટલે ડોક્ટર પાસે તપાસ કરાવવા ગયો એટલે કે આને 10 દાડાની વાર છે. એટલે એની માં હતી ને એની માને આમ પેટમાં ગરબડાટ જેવો રહેતો હતો. એટલે કે મોય વાવડો દેખાડો ડોક્ટરને બતાવો. એટલે એની માએ વાવડ્યું ને તારે એની માં કે તમારે આજે ડિલિવરી થઈ જશે. એટલે ઓલી એમ થઈ ગયું માટો માને જેમ આ બધું છું. એટલે એની માની ડિલિવરી છે અને એની નોનકડીની છે. અને એની માય ને એની નોનકડી બે હાવડી હુવાવડ ભેગી કાઢી. એટલે કહેવાનો મિનિંગ કે એ બાયડીન છે ને જેટલા દાડા 9 મહિનામાં આવ્યો ને પેટમાં બાળક પણ કોઈ તકલીફ નથી, કોઈ દુખાવો બીજો કશું સર નથી. પણ ઈચમ નથી કે ભગવાનને એને આલવી હતી નોનકડે એટલે એને કોઈ તકલીફ ન થવા લે. તકલીફ થવા લે તો આપણે કે જો કે મારી દીકરી હારે જાય ને એ મોદે ડીલે અને હું મોદે ડીલે. આજ તો 4-5-6 મહિનાથી ડોક્ટર નીકળ્યો બધું મશીન બધું કાળું ધોળું થઈ જાય, ખબર કોઈ ન પડે. પણ એ બાયડી કોઈ તકલીફ જ નથી. એટલે ભગવાન એની દીકરી આલવી હતી. અને એટલે પછી આ બધા ભેગા જતા પછી ડિલિવરી એની થઈ હતી. એટલે કહેવાનું ભગવાનની ઈચ્છા હોય ને એની આગળ આપણું કોઈ ન અડ્યું, હોશિયારી ન અડે. પછી એક એવો ને એવો બીજો કિસ્સો કે હાવ બે હતી અને એની બહુ કે મારે મોદે ડીલે. એટલે એની હાવ હતી બહુ કાઠી. એટલે એને તો મોદે ડીલે એટલે પેટમાં ગરુડાટ બોલે ને કે છોકરો છે મોદે ડીલે છે. એટલે એને તો ખૂબ સેવા કરે અને ન ઢુલિયા ત્યાંથી ઉતરવા દે. 8 મહિના છે, 8 મહિના સુધી એમ કે મારે એવું મોદે ડીલે ગતું ઢુલિયા ત્યાંથી પગ ન વેકવા જે ખૂબ સેવા કરે. અને પછી 8મે મહિને જે ડોક્ટર કને તપાસ કરાયો દેખાડ્યો એટલે કે બેન ઓપરેશન કરવું પડશે. એટલે કે ચમ 8મે મહિને ઓપરેશન? તો કે તમે 8 મહિના કર્યા પાછા એમ નગાત કે દવા ગોળીથી મટી ગયો. એટલે કે પાણી નો ભરાવ છે ગોઠ છે કે. એટલે કે ના મેં કે છોકરો બોલેરો છે ઈ તો કે બેન પાણી નો ભરાવ છે ને એટલે વાતડો બોલે છે, પેટમાં પાણી નો ભરાવ ગોઠ હતી. એટલે એ હાવ આ એવી હતી એને કે એને શ્રદ્ધા હતી કે મારે બહુ મોદે ડીલે બાળક છે. પણ એ શ્રદ્ધા એની એવી ન રખાય. એને 3 મહિને દુખાવો બીજું થતો તો ડોક્ટરને વાવડવું પડે, દેખાડવું પડે કે શું છે એનું નક્કી થાય. પણ એ એટલી આગળ છે ને અંધશ્રદ્ધા રાખે મોદે ડીલે. હા 8 મહિના સુધી 8 મહિના રાહ જોઈને જ્યાં તાર ખબર પડી કે આ તો મોય ગોઠ નો પાણી નો ભરાવ છે. એટલે એ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા આપણે કેવી રીતે હોવી જોઈએ કે આપણે ગમે તે કોમ છે આપણે આપણી વચ્ચે દેખીએ પણ એ કોમ થાય એમ છે પણ આપણો પનો ન પગતો આપણાથી ન થાય તો આપણે શ્રદ્ધા રાખો ભગવાન ઉપર માતાજી કે મારું કોમ થઈ જાય તો આપણને કોઈ મોણાથી ટેકો મળે કે ભલે ઓટોમેટિક ટેકો મળે ને તો એ આપણે મોનું ભગવાને કર્યું. અને એ શ્રદ્ધા છે. અને આ એક અંધશ્રદ્ધા આ ખબર તો હતી પણ દુખાવાની તકલીફ થતી તો વાવડવું જોઈએ પણ તોય શ્રદ્ધા રાખીને બેઠી. એટલે આવું થાય અમુક આટલો ફેર પડે. એ અંધશ્રદ્ધા હતી. તો 8મે મહિને ખબર પડે કે પાણીનો ગોઠનો ભરાવ છે ને ઓતડો બોલે. એટલે આવું છે. એટલે આ બે એક આપણો ગામડાનો જ કિસ્સા બનેલા છે. પણ એક આપણે આમાં જાણવા મળ્યું કે ભગવાનની ઈચ્છા હોય ને ઈચ્છા જ કરે. આપણે ગમે તેટલી હોશિયાર કરો કોઈ ન હોય. અને બીજું એક શ્રદ્ધા ચીવામ રાખવી જોઈએ, અંધશ્રદ્ધા શું છે એ જાણવા મળે. આપણે ધર્મરાજાની સત્યનો વિજયનો આપણે વાત મોડી. પ્રાચીન કાળમાં એક રાજા હતા જેમનું નામ વિજય સેતુ હતું. તેઓ સત્યનિષ્ઠા, દાનશીલતા અને ધર્મના પાલન માટે પ્રખ્યાત હતા. તેમના રાજ્યમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ વહેતી હતી. પણ એક દિવસ એક અઘરી પરીક્ષા આવી જે તેમના ધર્મ અને સત્યની પ્રતીક્ષા લેવા આવી હતી. એ સત્ય આપણે ધર્મરાજા સત્યવાદી હતો ને એની એક દાડો અગ્નિ પરીક્ષા આવી. આપણે સત્યના માર્ગ ઉપર ચાલો ને એટલે આપણે થોડા ઘણી તો આપણે કોક હોય ને કોક નહીં અત્યારે હાસા મોણો ત્યારે હાસ મોણો એટલે આપણે સિમરાક વધારે કે કેટલી હાસી છે મોડે ચડાવ એને એમ અગ્નિ પરીક્ષા આવી. સત્સંગ અને શપથ. એક દિવસ એક ગઢવી સંત તેમના રાજ્યસભામાં આવ્યા અને કહ્યું, હે રાજા, તમે દાન અને સત્યનો માટે પ્રખ્યાત છો પણ તમે ક્યારે તીર્થ કરી છે? રાજાએ નમ્રતાથી ઉત્તર આપ્યો, મારું રાજ્ય મારા માટે તીર્થ છે. જો પ્રજાનું કલ્યાણ અને સત્યનો પરચો જળવાઈ રહ્યો હોય તો આજ મારું યાત્રા ધામ છે.
એટલે ગઢવી આવ્યો કે તમે દોન ને બીજું તો ખૂબ કરો પણ કોઈ દાડો તીર્થયાત્રા કે ગયા છો? તો રાધાએ નમ્રતાથી કીધું કે આ પરદાદે મારી છે ને એ સુખ સમૃદ્ધિ રહે ને તો એ મારા માટે તીર્થયાત્રા જ છે, એમને કોઈ તકલીફ ન પડવી, મારે બહાર ઉડવાની જરૂર નથી, આ પરદા જ મારું તીર્થયાત્રા તો આમ તેમ. હા, રાજાએ સહેજ સ્મિત સાથે કહ્યું, મારું જીવન એક ખુલ્લી કીર્તિ છે, કહો શું પરીક્ષા છે? પરીક્ષા ધવળ ગાય અને એક ગરીબ બ્રાહ્મણ. તે સમયે એક ગરીબ બ્રાહ્મણ રાજાના દરબારમાં આવ્યો. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે મહારાજ, મારો પરિવાર ભૂખ્યો છે, મને એક ધવળ સફેદ ગાયની જરૂર છે, જેનું દૂધ અમારા જીવન માટે આશીર્વાદ રૂપ થઈ શકે છે. રાજાએ તરત પોતાના નગરમાં તપાસ કરાવી, પણ કોઈ શુદ્ધ ધવળ ગાય ન મળે. અંતે રાજાએ પોતાની પ્રિય ગાય દાનમાં આપી. બધાએ રાજાને સલાહ આપી, મહારાજ, આ તો તમારી સૌથી પ્રેમી ગાય છે, તમે આ કેવી રીતે દાનમાં આપી શકો? રાજાએ ઉત્તર આપ્યો, મારું સત્ય એ છે કે મારી કોઈ પણ વસ્તુ પ્રજાના હિત માટે મોટી નથી. જો ધર્મ માટે મારી પ્રિય વસ્તુ પણ છોડી શકું છું તો જ હું સાચો રાજા ગણાવું. એટલે બ્રાહ્મણે આવીને રાજાને કીધું કે મારે એક ધોળ ગાય જોઈએ છે અને એનું મારે દૂધ ખાઈને મારો પરિવાર નભે. તો રાજાએ નગરમાં ખબર પડાવી પણ એ ગાય ન મળે. પછી રાજાને ઘરે એક પ્રિય ગાય ખૂબ વાર લઈ હતી, એ પહોંચી હતી, એ પછી આલી પરી બ્રાહ્મણે. તો બધા કીધું કે રાજા તમારે આ પ્રિય હતી ને તમે આલી પરી? તો કે પણ એનું સુખી સંસાર થતો ને એ રાહ દીધો ને એના માટે હું એમ જ રાહ દીધું, એ રાહ દીધી એટલે મેં આલી પરી એમ. ધર્મે રાજાએ બ્રાહ્મણને સોંપી. તે જ આકાશમાં ધર્મરાજાએ જે બ્રાહ્મણને ગાય સોંપીને આકાશવાણીમાંથી અવાજ આવ્યો, હે વિજયનેશ રાજા, તું સત્ય અને ધર્મનો સાચો ઉપાસક છે. આજે ધર્મ રાજા તારી દાનશીલતા પ્રસન્ન છે. તું જ્યારે સંસાર છોડીશ ત્યારે તારો ઉદ્ધાર થશે અને તને સર્વ સ્થાન મળશે. એટલે એને આકાશમાંથી અવાજ આવ્યો કે હે વિજયસિંહ, તું રાજા, તું હકીકત ધર્મનો સાચો છે ને સાચો ન્યાય માટે ગરીબને ગાય દીધી તે આલી, તને આગળ ધર્મરાજા માર્ગ આવશે ને તારો વિજય થશે. સંપૂર્ણ રાજ્યમાં રાજાના ધર્મ અને સત્યનિષ્ઠાની કથા પ્રસિદ્ધ થઈ. પ્રજા હંમેશા એમના નામની ગાથા ગાતી. પછી બધાની અવાજ આવ્યો એટલે ખબર પડી કે આવો રાજા છે. અને ઠેઠ આકાશમાંથી અવાજ આવ્યો, ધર્મરાજાએ અવાજ કર્યો કે તારું કલ્યાણ થઈ ગયું. એટલે પછી એથી આ કથા બધી ખબર પડી અને કથા ગાવાનું એનું નામ લેવાનું ચાલુ છે. કથાનો મોરલો સંદેશ, સત્ય અને દાન જીવનનું શ્રેષ્ઠ દાન છે. જ્યારે તમે ધર્મ અને સત્ય માટે ત્યાગ કરો ત્યારે તમારું નામ અમર થઈ જાય છે. સત્ય હંમેશા વિજય બને છે, ભલે તે કેટલી પરિસ્થિતિ કઠિન આવે, પણ સાચું હોય ને એ હંમેશા સરવાળે તકલીફ પડે પણ સત્ય એનો વિજય થાય. આ એક આપણે નોની કથા હતી. આપણે શીતળા માતાની મોઢ હવે. વ્રત કરનારને સવારે ઠંડા પાણીથી નાહવું, આખો દિવસ આગલા રાંધણ છઠના દિવસે રાંધેલું ઢાઢું જ ખાઈ શકાય, ચૂલો સળગવાય નહીં, શીતળા સાતમના નામનો દીવો કરીને કથા કહેવી અથવા સાંભળવી. સીતા માતાનું વ્રત કરવાથી સૌને ભાગ્ય, ધન અને સંતાન પ્રાપ્તિ થાય છે. એક ગામમાં બે વહુઓ રડે, દેરાણી જેઠાણી બંને સંપીને ઘરનું કામ કરે, પરંતુ ક્યારે લડી પડે તો મહિનાઓ સુધી બોલ્યા વહેવાર ન રહે. એવામાં શ્રાવણ માસ બેઠો અને રાંધણ છઠનો દિવસ આવતા સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. તે રાંધતી હતી એવામાં ઘોડિયામાં સૂતેલો તેનો છોકરો રોવા માંડ્યો. એટલે તે ચૂલો સળગતો મૂકીને છોકરા પાસે ગઈ, તેને ખોળામાં ધવડાવવા માંડી. મધરાત થવા આવી હતી અને ચૂલો ભડભડાટ સળગતો હતો. નાની વહુએ ધ્યાન છોકરાને ઊંઘાડવામાં હતું. આ વખતે શીતળા માતા ફરવા નીકળેલ. તે આ ઘરમાં પ્રવેશી ચૂલામાં ખૂબ જ આળોટ્યા. અગ્નિમાં દાઝેલા શીતળા માતાએ શ્રાપ આપ્યો, જેણે મારું શરીર બાળ્યું તેનું પેટ બાળજે. વહુએ આ વાતની ખબર નહીં. તે છોકરાને ઊંઘાડવામાં ઊંઘી ગઈ. છોકરો સૂઈ રહ્યો હતો. આખી રાત ચૂલો સળગી રહ્યો. સવારમાં વહુએ ઘોડિયામાં નજર કરી તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો અને મરી ગયો હતો. વહુએ શીતળા માતાનો કોપ સમજી ગઈ. તે રડવા લાગી એટલે તેના સાસુ દોડી આવ્યા. વહુએ છોકરાને બતાવી હકીકત કહી. સાસુની આંખમાં પણ આંસુ આવી ગયા. નાની વહુ પર સાસુનું હેત હતું, મોટી વહુ અદેખી હતી, તેના પર ભાવ ઓછો હતો. મોટી વહુ દેરાણી દીકરો દાજ્યો છે એ જાણીને ખુશ થઈ હતી. સાસુએ નાની વહુને આશ્વાસન આપ્યું, આ તો શીતળા માતાનો ક્રોપ છે, માટે તું શીતળા માતા પાસે જા અને અજીજી કર કે મારી ભૂલ થઈ, છોકરાને જીવતો કરો. નાની વહુ આશા બંધાઈ.
તે તો મરેલો છોકરો ટોપલામાં નાખી શીતળા માતાને મનાવવા ચાલે. થોડુંક ચાલતા રસ્તામાં 2 તલાવડી આવી. 32 તલાવડી સાથે હતી અને બંનેમાં કાચ જેવું નિર્મળ પાણી હતું. વહુ તલાવડીમાં પાણી પીવા જાય છે ત્યાં તલાવડી બોલી ઉઠી, બહેન, મરવું હોય તો પાણી પીજે. હા, તો તું અત્યારે ટોપલો લઈને ક્યાં જાય છે? નાની વહુ બોલી. શીતળા માતાના કોપની વાત કરી રહી. હું પાયાનું નિવારણ કરવા શીતળા મા પાસે જાઉં છું. તલાવડી બોલી, બહેન, ભેગા ભેગી તું શીતળા માતાને અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. અમે શું પાપ કર્યા છે કે અમારું પાણી જનાવર કોઈ પીતું નથી? સારું કહીને નાની વહુ પાણી પીધા વગર આગળ ચાલી તો રસ્તામાં 2 આખલા લડતા જોવા મળ્યા. તેમની ડોકમાં વજનદાર ઘંટડીઓ પણ બાંધેલી હતી. નાની વહુએ જોઈને આખલા લડતા બંધ થઈ ગયા. પછી વહુએ પોતાના દુઃખની વાત કરી. તેની વાત જાણી આખલાએ કહ્યું, કોણ જાણે અમને શું પાપ નડે છે? અમો લડ્યા જ કરીએ છીએ, ઘડીભર જંપીને બેસતા નથી. તો તું શીતળા માતા પાસે મારા પાપનું નિવારણ જાણી લાવજે. આગળ જતા એક ઝાડ નીચે ડોશી બની બેઠા હતા. વહુને જોઈ માથું ખંજાળવા લાગ્યા. ડોશીમાએ નજીક આવેલી વહુને કહ્યું, બેટી, અમારા માથામાં ખંજવાળ ઉપડી છે, તો તું જોઈ આપને. વહુએ માથું જોવા લાગી. ત્યાં તો ડોશીએ ટોપલામાંથી છોકરો કાઢીને ખોળામાં લીધો. થોડી વારમાં ડોશી બોલ્યા, બહેન, બસ કર, ખંજવાળ મટી ગઈ. બેટી, તે જેવું મારું ઠાર્યું છે ને તેવું તારું પેટ ઠરદો. એટલે ઓલી ડોશી બેઠી હતી ને અહીંયા કે માથામાં ખાજ આવે એટલે એ બહુ આમ દ્યા ભાવે હતી, પણ આ પેલી વરતની ખબર નથી ને કે આ કરો એટલે પછી એને ખાજ ને બીજી ખણી ને એટલે એનું ઠર્યું એટલે આશીર્વાદ આવ્યા કે મારું તે ઠાર્યું છે ને તારું એવું ને હું ઠરદો. તારું કલ્યાણ થાવ. ડોશીમાં આટલું બોલીને તેમના ખોળામાં રહેલો છોકરો ઉવા ઉવા કરીને રડવા લાગ્યો. વહુએ હર્ષ થયો. તે સમજી કે આ શીતળા માં જ છે. તેણે ડોશીને ચરણ માથે ચડાવી કહ્યું, હે શીતળા માતા, મારી ભૂલ હું કબૂલ કરું છું. તમે મને સ્માક આપી મારા છોકરાને જીવતદાન કર્યો છે તો સારું કર્યું, નહીંતર મારી સી વલે થાત. શીતળામાં બોલ્યા, બેટી, વ્રત કરનારે બધું ધ્યાન રાખવું જોઈએ. તેમાં ભૂલ થાય તો વ્રત ફળે નહીં. હવે ભૂલ નહીં કરું, કહી વહુએ તલાવડીની દુઃખની વાત કરી. શીતળા માતા કહે, બેટી, ભવમાં 32 તલાવડીઓ શોક્યા હતા. 32 ઝેરીલી રોજ લડે. ઘરમાં વલોણું હતું, પણ કોઈ છાશ લેવા આવે તો તેમાં પાણી નાખીને આપે. આથી તેનું પાણી કોઈ પીતું નથી. હવે તું જઈને તેમાંથી એક ખોબો પાણી પીજે, એટલે એમના પાપ દૂર થશે અને બધાએ એનું પાણી પીવા માંડશે. આખલા પાપના નિવારણની માટે શીતળા માતાએ કહ્યું, આખલા ભવમાં 32 સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી હતી. 32માં આવા ટૂંકા મન કે ઘરમાં ઘંટી અને ખાંડિયું છતાં કોઈને દળવા ખાંડવા કે નહીં, એ પાપે આ ભવમાં આખલા સ્વરૂપે 32 લડે છે. હવે તું જઈને 32ના ગળામાંથી ઘંટડી પાછી છોડી નાખજે, એટલે 32 લડતા બંધ થઈ જશે. એ આગલા ભવમાં દેરાણી જેઠાણી તો અને બેયમાં રડગડ કરતો ને કોઈ આવે કરે ને તો એને ઘરે તો પણ કોઈને હાલે કરે નહીં, ઠપકા મારે એટલે એ આનું પાપ ભરણું. એટલે એ આગલા ભવમાં 2 આખલા થઈને વડ કરતો હતો. એટલે આપણે ત્યાં નથી કોઈ વસ્તુ હોય તો આપણે ભાવ છે ગમે તે તાનમાં લાવો વળે. અને એ જો આપણો હાથો છે ને કે ગમે તેને એકબીજા ન હોય તો આપણે મદદ કરો, અને એ આપણો હાથો ધર્મ છે. શીતળામાં આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા અને બહુ સમજી થયેલા છોકરાને લઈને ઘર તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં તેણે પેલા 2 આખલા ગળામાંથી ઘંટડી પર છોડી નાખી, એટલે તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ જતા તલાવડી આવી. વહુએ તેમાંથી એક ખોબો પાણી પીધું. તે સાથે જ ત્યાં આગળ પંખેડા ઉડી આવીને પાણી પીવા લાગ્યા. ઘેર જઈ વહુએ જીવતા છોકરાને બતાવ્યું. સાસુને આનંદ થયો, પણ જેઠાણીના મનમાં કોલસો થઈ ગઈ. જેઠાણી પાછી વળીને કોલસો થઈને બેઠી જીવતો છો. શ્રાવણ માસ આવતા જેઠાણીને મનમાં થયું કે હું પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ મેળવું. રાધણ છઠના દિવસે જેઠાણી છોકરાને ઘોડિયામાં સુવાડી રાંધવા બેઠી. છોકરો રડવા લાગ્યો એટલે ચૂલો સળગતો રહેવા દઈને છોકરાને ધવરાવા તે સૂઈ ગઈ. ફરવા નીકળેલા શીતળા માતા આ ઘરમાં ચૂલો સળગતો જોઈને ચૂલામાં ખૂબ આળોટી. આથી તેમના શરીરમાં ફોફલા પડી ગયા. ક્રોધે ભરાયેલ શીતળા માતાએ શ્રાપ આપ્યો કે જેને મારું શરીર બાળ્યું એવું એનું પેટ બાળજો.
સવારે જેઠાણી ઘોડિયામાં જોયું તો છોકરો બળીને કોલસા જેવો થઈ ગયો હતો. સાસુએ કહ્યું, તને શીતળા માતાએ શ્રાપ આપ્યો છે, માટે તું શીતળા માતા પાસે જા અને કહે, માવડી મારી ભૂલ થઈ, મારા છોકરાને સજીવ કરો. જેઠાણીએ મરેલા છોકરાને ટોપલામાં મૂકી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલી તલાવડીએ પોતાનો સંદેશ શીતળા માતાને પહોંચાડવાનું કહ્યું તો જેઠાણીએ ગુસ્સે કરી કહ્યું, હું વળી ક્યાં પારકી પંચાયત કરવા બેસું છું, તો હું આ ચાલી. આગળ જતા પહેલા આખલા મળ્યા તો જેઠાણીએ કહ્યું, હું કંઈ તમારી વાત સાંભળવા નવરી નથી. જેઠાણીએ ત્યાં નીકળી ઝાડ આગળ બેઠેલા ડોશી પાસે આવી. ડોશીમાં 32 હાથે માથું ખંજાળી રહ્યા હતા. તો એ શીતળા માતા હતા. ડોશી કહે, બહેન જરા મારું માથું જોઈ આપો ને મને શાંતિ મળે. જેઠાણીએ મોજ મચકડીને બોલી, હું તારા જેવી નવરી નથી, હું તો આ ચાલી. ડોશી બોલ્યા, બાઈ, કોઈને ભલું કરીને તો આપણું ભલું થાય. જેવા કર્મ એવા ફળ મળ્યા વગર રહેતા નથી. માટે મારી પાસે બેસ અને મારા માથામાં હાથ ફેરવીને જવું હોય તો ત્યાં જજે. સાંભળ્યું ના સાંભળ્યું કરી જેઠાણી ચાલી નીકળી. ક્યાંય શીતળા માતા દર્શન થાય નહીં તો ડોશીના સ્વરૂપમાં શીતળા માતાને ઓળખવા તો તેના ઉદ્ધાર થઈ જાય. સવારના તે મરેલા છોકરાને ટોપલા પાછો લઈ રોતી કણકરતી ઘરે પાછી આવી. સાસુએ તેની હકીકત સાંભળી શિખામણ આપીને કે કોઈનું કામ કરી છૂટવું અને કોઈનો તિરસ્કાર કરવો નહીં. નમે તે સૌને ગમે. શીતળામાં તમે જેવા દેરાણીને ફળ એવા વ્રત કરનાર અને કથા વાંચનાર સાંભળનારને ફળ આપજો. એટલે ઓલી બહુ હતી એ તો ઓલું નદીનું હોભળ્યો, બે આખલાનું હોભળ્યો, અને ડુસીને તો એ ઓળખતી નથી કે આ છે શીતળા માતા, પણ એ ભાવ નહીં પૂછી એટલે ડુસી માન ખાસ કરવા દશામાં મળે. અને આ હતી ઓલી કે મારો છોકરો નદીનું ન હોભળ્યો, આખલો ડુસીને કે હું થોડીક નવરી બેઠી એટલે મરેલો છોકરો લઈને અહીંયા પાર. એટલે કહેવાનો મીનિંગ આપણે કોઈ ખોવા ને તો આપણો ભાવ ને આગ બાગ પણ તો આપણે